નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 9 અને આપણે આજે જવાનું છે ખેરગામ બેંકમાં, બરોડા બેંકમાં. તો ચાલો આપણે જઈએ, કેમ કે પછી પહોંચતા બી બપોર થઈ જશે ને રિટર્ન આવતા બી પછી વાર લાગી જશે. તો ફટાફટ પહોંચીએ. અત્યારે આપણે જતા છે એક્ટિવા પર, એટલે વ્લોગ બનાવાશે નહીં. તો આપણે પહોંચીને પછી વ્લોગનું સ્ટાર્ટ કરીએ પાછું. તો ચાલો જઈએ. ચાલો, તો આપણે સારવણીથી હાર્દિકભાઈ પાસેથી જીબીના ડોક્યુમેન્ટ બી લઈ લીધા છે અને આપણે બેંકના ડોક્યુમેન્ટ આપણે પ્રિન્ટ કાઢી લઈએ ને આપણે જઈએ અત્યારે ખેરગામ. ચાલો, તો આપણે ખેરગામ જતા છે, પણ રસ્તામાં આપણને ખેતર દેખાઈ ગયા છે. કાકડી માટે તૈયાર કરેલું છે. તો કેવી રીતે ખેતર તૈયાર થાય છે કાકડી માટે એ આપણે બતાવી દઈએ તમને, ને આપણે પણ જોઈ લઈએ કે કેવી રીતે ખેતર તૈયાર થાય છે મલ્ચિંગ કરીને કમ્પ્લીટ, ને કેવી રીતે લાકડી મારીને કમ્પ્લીટ કરવું એ આપણે જોઈ લઈએ. આ રીતનું ખેતર તૈયાર થાય છે કાકડી માટે, મલ્ચિંગ કરીને કમ્પ્લીટ. પાણી ખડક આવી ગયેલા છે પ્રિન્ટ કાઢવા માટે. હવે પ્રિન્ટ કાઢી લઈએ, પછી જીબીમાં જઈએ ને બેંક પર જઈએ, પાંબા બરોડા બેંક પર. તો ચાલો પહેલાં પ્રિન્ટ કાઢી લઈએ. ચાલો, તો અત્યારે પ્રિન્ટ કાઢી લીધી છે. હવે આપણે બેંક ઓફ બરોડા પર જતા છે, પાંબા, ખેરગામ પાંબા. તો ચાલો, આ અત્યારે રસ્તો તો જોયેલો નહીં છે, પણ એક ભાઈને પૂછ્યું તો આ શોર્ટકટ રસ્તો છે, ડાયરેક્ટ પાંબા જવાનો, નેરે નેરે નીકળી જજો એમ કીધું છે. તો આપણે નેરે નેરે નીકળી જતા છે. આવો રસ્તો છે. ચાલો, તો પાંબા બરોડા બેંક પર આવી ગયા છે, પણ હવે મેનેજર સાહેબ ટ્રેનિંગમાં છે, એટલે આજે તો કામ થયું નહીં. હવે કાલે પાછું આવવું પડશે. તો ચાલો હવે જઈએ આપણે ખેરગામ જીબી પર. તો ફાઇલ આપવાની છે, તો આપી દઈએ ત્યાં. તો ચાલો તો આપણે પાંબાથી નીકળી ગયા છે. હવે ખેરગામ જીબી પર પહોંચીએ ફટાફટ, ને ત્યાંથી પછી આપણે સીધા ઘરે પાણી કડક થઈએ. તો ચાલો જઈએ. ચાલો, આપણે આવી ગયા છે ખેરગામ જીબી પર. ચાલો, આપણે પહોંચી ગયા છે જીબી પર. કામ પતાવી દઈએ. ચાલો, તો આપણે ફાઇનલી જીબીમાં કામ પતાવી દીધું છે. હવે પહોંચીએ આપણે ઘરે. આપણે પહોંચી ગયા છે પાણી ખડક. ચાલો, આપણે પહોંચી ગયા છે ડુલુંબર. અત્યારે ચાલ્યા છે
વેલણપુર થઈને સારવણી ઘરે પહોંચીએ. ચાલો તો ફાઇનલી ખેરગામ કામ પતાવીને આવી ગયા છે ઘરે ને અત્યારે વાગી ગયા છે 3:30. તો પહેલાં તો આપણે જમવાનું જમી લઈએ, કેમ કે આપણે જમવાનું બાકી જ છે ને નાસ્તો બી નથી કર્યો. તો પહેલાં આપણે જમી લઈએ. ને અત્યારે મારી જોડે વેદુ પણ આવી ગયો છે. વેદુ તો કાલની જેમ હજુ બી નાચ્યા જ કરતો છે. વેદુને અત્યારે નાચવાનું બહુ ગમતું છે. ભાઈ આ શું કરે તું? તું જમવાનો છે? જમી લીધું તું એ? હે ચાલ તમે જમી લેમ. કોનો કોનો વિડીયો બતાવું? તારો? સારું ચાલ મેં તને વિડીયો બતાવું. ટીવીમાં જોઈ લે. હા ચાલ તું વિડીયો જો ને મેં જમવાનું જમી લેમ. ચાલો તો આપણે બી જમીને થોડું આરામ કર્યો અને આરામ કરીને પછી અત્યારે વેદુને મૂકવા માટે ઘરે આવ્યા છે. તો ચાલો વેદુને કા કાશે બતાવ બતાવ. હો લાડુ લાવ્યો. આ કોના હારું? કિંજલ કાકી તેને વિડીયો મોકલી આપીએ. ઓકે બાય. કિંજલ કાકીને કે ખાઈ લેજો એમ કે કિંજલ કાકીને કે અહીંયા વિડીયોમાં કહી દે ને એટલે તો સાંભળી લે. હા એવું કહેવાનું. બાને પણ આપજો એમ કે. ચાલ વેદુ લાવ્યો છે લાડુ એટલે આપણે લાડુ ખાઈ લઈએ. ટાટા બાય બાય. ચાલ કહી દે બાય બાય. ચાલો તો અત્યારે જમવાનું પણ જમી લીધું છે. હવે અત્યારે વાગ્યા છે 9:30. તો આપણે થોડું જમવાનું બી પચાવતા આવીએ. ગામમાં વોલીબોલ રમતા છે તો વોલીબોલની મજા લઈએ જઈને. તો ચાલો થોડું કસરત કરતા આવીએ. ચાલો તો આપણે વોલીબોલ રમવા માટે આવી ગયેલા છે. ચાલો તો ફાઇનલી વોલીબોલ રમીને આવી ગયા છે ઘરે ને અત્યારે વાગી ગયા છે 12:30. તો ચાલો આપણે હવે આરામ કરીએ ને સવારે વહેલા ઉઠીને બી જવાનું છે પાછું. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ.
ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચાલો બાય, ગુડ નાઇટ, બાય બાય.